આજે આપણે ગણપતિ બાપાને પ્રસાદમાં ધરાવી શકાય અને એકદમ ઝટપટ બની જતા મોદક બનાવીશું। ના ચાસણીની ઝંઝટ કે ના બહારથી કંઈ માવો લાવવાની જરૂર પડશે અને એકદમ આસાન રીતે આપણે આજે મોદક તૈયાર કરવાના છીએ। તો અડધી વાટકી દૂધ જોઈશે, 2 ચમચી મલાઈ અને 1 વાટકી ટોપરાનું સીણ। આ ટોપરાનું સીણ ગમે તે કિરાણાની સ્ટોર આસાનીથી મળી જતું હોય છે। અને આપણે દૂધને પેનની અંદર લઈ લઈશું। દૂધ થોડું ઉકળવા લાગે એટલે એની અંદર 2 ચમચી મલાઈ એડ કરી દઈશું। આનાથી શું થશે, આપણો માવો ઝટપટ બનશે અને આપણે બહારથી માવાની જરૂર પણ નહીં પડે। આ રીતના દૂધની અંદર સ્વાદ મુજબ આપણે જેટલું ગળપણ તમારે જોઈતું એટલી ખાંડ નાખી અને આને મિક્સ કરી અને ઉકળવા દઈશું આપણે। પછી નાખીશું 1 ચમચી ઇલાયચી પાવડર અને 2 ટીપા ફૂડ કલર લીધો છે। આ ઓપ્શનલ છે, કારણ કે આ થોડો કલર સારો લાગે એટલે મેં 2 ટીપા ફૂડ કલરનો એડ કર્યો છે। આ રીતના તમે એને મિક્સ કરશો એટલે આપણો માવો તૈયાર થવા લાગશે। દૂધ થોડું ઘટ થઈને માવો બનવા આવે એટલે આપણી 1 વાટકી હતી ટોપરાની સીણ એડ કરી દઈશું। પછી એને થોડી વાર મિક્સ કરશું એટલે આવું ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે। પછી આપણે એક પ્લેટની અંદર મિશ્રણને કાઢી અને ઠંડુ કરી લેશું અને પછી આ રીતના મોલ્ડની અંદર ફિટ રીતે ભરી અને આપણે મોદકનો શેપ આપી અને બધા લાડુને તૈયાર કરી લેશું। તો આના તમે લાડુ વાળવા હોય તો પણ વાળી શકાય છે, ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ। તો આ રીતે તમે આ ગણેશ ચતુર્થી પર બાપાને ધરાવવા આ રીતના ઘરમાં શુદ્ધ લાડુ બનાવજો અને બાપાને ધરાવજો। તો તૈયાર છે આપણા મોદક। હવે આપણે એને કેસરના તારથી ડેકોરેટ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ હેલ્ધી અને ઘરની વસ્તુમાંથી બની જતા આપણા મોદક તૈયાર છે ફ્રેન્ડ્સ। વિડીયો ગમે તો એક લાઇક જરૂરથી